સાબરકાંઠાના પોશીના તાલુકાના ગણવા ગામે પરંપરાગત રીતે રાતી જાગો યોજાયો। પોશીના તાલુકાના ગણાવા ગામે ધ્રાંગી સમાજ દ્વારા પરંપરાગત અને ધાર્મિક આસ્થાનું પ્રતીક ગણાતો ભવ્ય રાતી જાગો ભાવભેર ઉજવાયો હતો। ગામમાં બિરાજમાન ધ્રાંગી સમાજના આરાધ્ય દેવ ભૈરવ બાવસી તથા માતાજીની વૈદિક રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમ દર 5 વર્ષે ઉજવાતો હોવાના કારણે સમાજમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો। આ પ્રસંગે ધ્રાંગી સમાજના અનેક ગામોના ગુર ગામોડ તેમજ સમાજના આગેવાનો દ્વારા સહકાર અને ફાળો એકત્રિત કરવામાં આવ્યો। સમાજના વડીલો અને યુવાનોએ સાથે મળી સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું। રાત્રિ દરમિયાન ભક્તિભાવથી ભરપૂર બાવસીના ગોના ગવાયા તેમજ ઢોલના તાલે ભક્તો આનંદ અને ઉમંગ સાથે નાચતા જોવા મળ્યા। ધાર્મિક વિધિઓ દરમિયાન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પરંપરાગત રીત રિવાજનું પાલન કરી દેવસ્થાને માથું ટેકવ્યું। સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું। કાર્યક્રમના અંતે પ્રસાદ રૂપે ચૂરમાનું વિતરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ પૂજા વિધિ પૂર્ણ કરવામાં આવી। આ રીતે રાતી જાગો માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ ધ્રાંગી સમાજની એકતા, પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતો મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો। સમાજના યુવાનોમાં પણ પરંપરા પ્રત્યે આસ્થા અને જોડાણ વધે તેવા સુંદર સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યા। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ।